નમસ્કાર દર્શક મિત્રો, હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આપ આજે જોઈ રહ્યા છો તે વિસ્તાર છે શેરકંડ તલાવનો વિસ્તાર. આ જે છે તમને દેખાય છે શેરકંડ તલાવ છે, અને એ તળાવમાં કોઈએ ગંદકી નાખી છે. અને ગંદકી છે જે મરઘી હોય છે એ મરઘીના પીંછા અને એના શરીરના જે એટલે ટૂંકમાં એના શરીરના અંગો નાખેલા છે. જે મરઘી જે લોકો ખાતા હોય એ લોકો એને કટિંગ કરે, અને કટિંગ કર્યા પછીનો જે કચરો હોય એ કચરો અહીંયા જથ્થાબંધ રીતે અહીંયા નાખવામાં આવેલ છે, જેના કારણે અહીં આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ ફેલાઈ ગઈ છે અને રોગચાળો ફાટવાનો ભય છે. માનનીય મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓને વિનંતી કે તાત્કાલિક ધોરણે આ ગંદકીને સાફ કરવામાં આવે, નહીં તો શું છે કે પાણી છે તળાવમાં, હવે પાણીની અંદર જો પેલી ગંદકી જાય તો વધુ નુકસાન થઈ શકે છે અને આજુબાજુના વિસ્તારમાં લોકો બીમાર પડી શકે છે. એક બીમાર પડે તો બીજો પડે, બીજો પડે તો ત્રીજો પડે. જેથી કરીને મારી માનનીય મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ કચરો અહીંથી ઉઠાવવા માટેની તજવીજ કરવામાં આવે તો કામ થયું કહેવાય. બાકી આ સમાચાર જોઈને પણ આપ કંઈ કરો નહીં તો એનો કશો મિનિંગ રહેતો નથી. નડિયાદની અંદર તો હવે ગંદકીનું શું, ગંદકી તો ઠેર ઠેર જોવા મળે છે, પણ આ જે ગંદકી છે એને તો દુર્ગંધ બહુ આવે છે આજુબાજુના દુકાનવાળાઓને. બરાબર છે. આ છે સામે જે કબ્રસ્તાન ચોકડીની જે દુકાનોની જે લાઈન છે તે, અને એની બિલકુલ બરાબર સામે આ જે છે શેરકંડ તલાવ જે દેખાઈ રહ્યું છે સામે આપને, હા, એ શેરકંડ તલાવના કિનારે આ બધી દુકાનો આવેલી છે, અને દુકાનોની બાજુમાં જ કોઈ મરઘીના એટલે કટિંગ કરેલી મરઘીના અવશેષો નાખીને ગયું છે અને સડી ગયેલા છે, અને જેના કારણે ખૂબ જ દુર્ગંધ ઉત્પન્ન થયેલી છે અને આજુબાજુના દુકાનોવાળા ખૂબ જ દુર્ગંધથી હેરાન થઈ ગયા છે. અને આ બાબતે મહાનગરપાલિકાના કર્મચારીઓ કાર્યવાહી કરે તેવી આજુબાજુના દુકાનોની માંગણી છે. જય હિન્દ.